આજે નાના કાપરા ગામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંદર માં લાખોના અને જહુના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંદર નાના કાપરા ગામ ખાતે આજે ખૂબ મોટું મહાકુંભ જેવું આયોજન કરવામાં આવ્યું છે। જ્યાં પ્રાગના રાજ્યમાં જે નહીં જઈ ચૂક્યા તે આજે નાના કાપરા ગામ ખાતે આવે તો તમને ખબર પડે કે આજે આ મહાકુંભ જેવું આયોજન કરવામાં છે। આપણી સમક્ષ વાઘજીભાઈ દેશે જોડાના છે। શું કહેશો વાઘજીભાઈ, 3 દિવસનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને? નાના કાપરા લાખો જેવું ધામ રઘુનાથપુરી આશ્રમની અંદર ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે યોજાઈ રહ્યો છે ત્યારે આમના ભુવાજી કોરસીભાઈ અને કોરસીભાઈ ભુવાજી એક જોરદાર એક સફળ નેતૃત્વ પોતે સંભાળી રહ્યા છે આનો આખા કાર્યક્રમનો, અને પોતે એક આસ્થા અને શ્રદ્ધા સાથે બાપુ રઘુનાથપુરીના પટ્ટ શિષ્ય છે અને એમને લાખો અને જહુમાં આસ્થા અને શ્રદ્ધા છે કે મારે ત્યાં આખા ભારત વર્ષના આંતરરાષ્ટ્રીય સાધુ સંતો હરિદ્વારથી કરીને બેટ દ્વારકા સુધીના સાધુ સંતો, ભુવાજીઓ, રાજકીય સામાજિક આગેવાનો અને અહીં એમના સેવકો લાખોની સંખ્યામાં જ્યારે આવવાના છે ત્યારે એમણે એટલી બધી સુવિધા અને ઉપલબ્ધ કરી છે સુવિધા કે કોઈ ક્યાંય લાખ કાલે 1,25,000 માણસો જમ્યા હતા તો 1,25,000 હોવા છતાંય એમણે એટલી બધી વ્યવસ્થા કરી હતી ક્યાં કોઈ માણસને તકલીફ નથી પડતી। અને આવો જે એમણે વ્યવસ્થા કરી છે આખો તમે જુઓ બેઠક વ્યવસ્થાનો ડૂમને પીયુપી કર્યો છે, આવો તો ક્યારે જોવા મળ્યો નથી। અને અહીંના ભુવાજી કોરસીભાઈ આસ્થા અને શ્રદ્ધા સાથે જ્યારે એક આવો આ નાના કાપરાની ધરતી ઉપર બનાસકાંઠાની પાવન ધરાની અંદર આ જે પર્વ થઈ રહ્યો છે મિની કુંભ છે, ભારત દેશની અંદર લોકો જોઈ રહ્યા છે મીડિયાના માધ્યમથી અને બધા કઈ રીતે આ વસ્તુ શક્ય છે કે આ કઈ રીતે શક્ય બની શકે, આટલા માણસો, આટલા સાધુ સંતો, એમને રહેવાના રાતે એટલી સુવિધા, 80 રૂમો તમને એમને બધાને અને લોકોને પણ રાતે ડાયરાઓ, નામાંકિત કલાકારો સાથેનો ભવ્ય કાર્યક્રમો પણ યોજી રહ્યા છે। સાથે સાથે શ્રદ્ધા, વિશ્વાસ અને આસ્થાનો એ સંગમ છે અને ત્રિદેવની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા ત્રિદિવસીય અને ત્રિવેણી ઘાટ સર્જાણો છે અને નાના કાપરા એક ધામ બની રહ્યો છે। કેટલા દિવસનું આયોજન કરવામાં આવ્યું છે? 3 દિવસનું આયોજન કરવાનું છે। 2, 3 અને 4 જૂન આવતીકાલે માતાજીની અને ભુવાજી કોરસીભાઈના રઘુનાથપુરી બાપુ એમના ગુરુ છે, 3 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા આવતીકાલે થનાર છે। કેટલી સંખ્યામાં લોકો આજે આવે પહોંચે? આજે 1,25,000 માણસોનો આજે અંદાજ છે, એટલો રસોડો બનાવ્યો છે। 1.25 લાખ માણસોનો અંદાજ 1.25 લાખનો છે, પણ અમને ગણતરી છે કે એનાથી પણ વધારે માણસો આવશે। રાત્રે રાજભાનો ડાયરો હતો, રાજભા ગઢવીનો હતો, લોકો અહીં તો નહોતા સમાતા પણ બહારે નહોતા સમાતા, એટલી વસ્તી માનવ મેદની ઉમટી હતી। કેટલી સંખ્યામાં લોકો આજે આવ્યા હશે? આજે અમારી ગણતરી એવી છે કે 1,25,000 કરતાં વધુ માણસોનો રસોડો બનાવ્યો છે, પણ અમને એવું છે કે આજે 1.5 લાખ માણસો આ ધરા ઉપર પધારશે, આ ધરતી ઉપર પધારશે। લોકો ઉત્સાહથી એક ઘોડાપૂર ઉમટ્યું છે, બધાને એમ છે કે આવો જોઈએ નાના કાપરાનો માહોલ, એક ત્યાં મિની કુંભ છે અને લોકો જોવા માટે ને આજનો એક ધાર્મિક આ ઉત્સવ છે, ઉત્સવને માણવા માટે પણ લોકો આવી રહ્યા છે। તમારી સમાજના સ્વયંસેવકો પણ ઘણા જોવા મળ્યા છે, કેટલી સંખ્યામાં સ્વયંસેવકો જોડાણા છે? આની અંદર સ્વયંસેવકો બધા વિભાગના દરેક વિભાગમાં દરેકને જવાબદારી આપવામાં આવી છે અને અમારો જે સ્વયંસેવકોનો જે લિસ્ટ છે 5,555 એ અમારા સ્વયંસેવકોની નોંધણી થઈ ચૂકી છે અને દરેકને જવાબદારી આપી છે। પોતાની જગ્યા ઉપરથી ખાસ કરીને પોતાનું દાયિત્વ નિભાવે છે, જવાબદારી નિભાવે છે, જોરદાર સ્વયંસેવકો કામ કરી રહ્યા છે। કેટલા રાજ્યોના ત્યાં સમાજ આજે ઉમટી પડવાનો છે નાના કાપરા ગામ ખાતે? આમ તો હરિદ્વારના સંતો, મઠાધિપતિ, મહામંડલેશ્વરો હરિદ્વારથી બધા આવવાના છે, કૈલાશગીરી બાપુની બધા, દેશાનંદગીરીજી, બાબા રામદેવજી એ હરિદ્વારથી, ઉત્તર પ્રદેશથી, પછી રાજસ્થાનથી મોટા ભાગના જે બાડમેર અને જાલોર મંડળના બધા સંતો મહંતો પધારવાના છે, ગુજરાતના તમામ આવવાના છે, મહારાષ્ટ્ર સુધીના સંતો મહંતો અને મઠાધિપતિઓ પધારી રહ્યા છે। તો આજે નાના કાપરા ગામ ખાતે સંતો, મહંતો અને રાજકીય આગેવાનોની આજે ઘોડાપુર ઉમટી પડ્યું હોય તેવું લાગી રહ્યું છે। આજે નાના કાપરા ગામ ખાતે આજે વાઘજીભાઈ દેસાઈએ જે જણાવ્યું અનુસંધાન જ આજે ઘણા લોકો ત્યાં આવી પહોંચતા હોય છે અને ત્યાં જે આજે મિની અયોધ્યા તરીકે દેખી રહ્યો તેવું આજે લાગી રહ્યું છે।